ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે કંપનીના લક્ષણો એના વિશેની માહિતી પ્રાપ્ત કરેલી હતી. હવે આપણે પહોંચ્યા છીએ કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ એનો અર્થ થાય કંપનીને કઈ રીતે સ્થાપવી, એટલે કે કંપનીની કઈ રીતે શરૂઆત કરવી, એને કહેવાય કંપનીની સ્થાપના વિધિ. તો આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે કંપનીની સ્થાપના વિધિ એ શું છે, તો કે આઈએમપી છે ભાઈ. તો કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે. જો કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે શેના માટે? કંપનીની સ્થાપના કરવા માટે. કંપનીની સ્થાપના કોઈ સામાન્ય ધંધાથી ન થાય. કંપનીની સ્થાપના કરવા માટે કાયદાકીય જોગવાઈનું પાલન કરવું ફરજિયાત છે. કાયદેસરના રૂલ્સ રેગ્યુલેશન એને ફોલો કરવા પડે જ, એનું પાલન કરવું જ પડે જ. આગળ શું કે છે? સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. જટિલ છે એટલે કે મુશ્કેલ છે. ખર્ચાળ એટલે કે એમાં વધારે પડતો ખર્ચ થાય છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી. આ કાર્ય અચાનક ન થઈ જાય. આના માટે ઘણી બધી બાબતોમાંથી પસાર થવું પડે. ફરજિયાત એ બાબતોનો ઉપયોગ કરવો પડે, એ બાબત મુજબ કામ કરવું પડે. તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે. જો આના માટે શું કરવું પડશે? તો કે કંપનીની સ્થાપના વિધિમાં નીચેના તબક્કામાંથી પસાર થવું પડે. હવે પહેલું કે છે કે ભાઈ સ્થાપના પહેલાંનો તબક્કો, નોંધણી પહેલાંનો તબક્કો. સ્થાપના પહેલાંનો તબક્કો, નોંધણી પહેલાંનો તબક્કો. શેની નોંધણી? તો કે કંપનીની નોંધણી થાય એ પહેલાંનો તબક્કો. બીજું, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બીજો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ. કંપનીની નોંધણી કર્યા પછી એનું પ્રમાણપત્ર એ મેળવવું પડે, એનું સર્ટિફિકેટ મેળવવું પડે, જેને કહેવાય નોંધણીનું પ્રમાણપત્ર. તો અહીં શું કે છે કે સમજવાનું છે. હવે પહેલાં આપણે સ્થાપના પહેલાંનો તબક્કો. તો સ્થાપના પહેલાંના તબક્કામાં આપણને કહે છે કે કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો, જેનું બીજું નામ છે નોંધણી પહેલાંનો તબક્કો. નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવ્યા પહેલાંનો તબક્કો. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. જો સ્થાપના પહેલાંનો તબક્કો, નોંધણી પહેલાંનો તબક્કો, એ કંપનીની સ્થાપનાનો કેવો તબક્કો છે? પ્રથમ. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપનાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશેની તપાસ કરવામાં આવે છે. જો અહીં શું કે છે કે ભાઈ વ્યવહારુ શક્યતા, કે ભાઈ કંપની સ્થાપવા માટે કઈ પ્રકારની શક્યતાઓ છે, કેટલા ચાન્સીસ છે, કંપની સ્થાપી શકાશે કે કેમ, કંપની શરૂ કરી શકાશે કે કેમ, એ પહેલાં તો વિચારવું પડે. અને એ પછી શું કે છે? મૂડી વિશેની તપાસ. મૂડી પ્રાપ્ત થશે કે કેમ, એટલે કે નાણાં પ્રાપ્ત થશે કે કેમ, એની તપાસ કરવી પડે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. જો કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય, એમાં પહેલું છે ધંધાનો સ્થાપવાનો વિચાર. જો ધંધાનો સ્થાપનાનો વિચાર એટલે કે ધંધો શરૂ કરવા માટેનો વિચાર. અહીં શું કે છે? તો કે ભાઈ કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહને ઉદ્ભવે છે. કાં તો એક વ્યક્તિને આવે છે ખ્યાલ, અને કાં તો એ વ્યક્તિઓના સમૂહને ખ્યાલ આવે છે કે ભાઈ હવે શું કરવાનું? તો કે ધંધો શરૂ કરવાનો. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. ધંધાની સ્થાપના તરફ એટલે કે ધંધાની શરૂઆત તરફ, ધંધો શરૂ કરવા માટે આ ખ્યાલ દોરી જાય છે. સ્થાપક આ બીજ રોપાણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. પોષે છે એટલે કે એનો વિકાસ કરે છે. જો કોઈ પણ વૃક્ષ છે, એ વૃક્ષ આપણે વાવીએ એટલે એનું બીજ હોય. એ બીજને લીધે એ વૃક્ષ કેવું થતું જાય? મોટું થતું જાય, વિશાળ વટ વૃક્ષ થતું જાય. એમ કોઈ પણ વ્યક્તિ એ બીજ રોપે છે, ઇટ મીન્સ કંપનીની શરૂઆત કરે છે, અને એને ધીમે ધીમે પોષે છે, એટલે કે એનો વિકાસ કરે છે. અને આવી રીતના એ શું બની જશે? કંપની. તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે. એમાં જે કંઈ જોખમો છે એ ઉઠાવવા માટે કોણ તૈયાર હોય? જે તે કંપનીનો સ્થાપક, એટલે કે કંપની સ્થાપવા વાળો. અને માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે.
માનવ શક્તિ એટલે વ્યક્તિઓની શક્તિ, વ્યક્તિઓની તાકાત, એને તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ક્રિયાશીલ કરે એટલે કે એને કામ કરતા કરે, એને એક્ટિવ કરે અને ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. ત્યારે કંપનીની શરૂઆત થાય, કંપની અસ્તિત્વમાં આવે. એટલા માટે કંપનીને પ્રવર્તકોનો માનસપુત્ર એટલે કે મગજનો પુત્ર, એટલે શું કહેવાય? પ્રવર્તક એટલે કંપનીનો સ્થાપક. કંપનીનો સ્થાપક, કંપનીને સ્થાપવા વાળો એને કહેવાય પ્રવર્તક, જેને અંગ્રેજીમાં કહેવાતું હતું પ્રમોટર. પ્રમોટર. માનસપુત્ર કે છે કોને? કંપનીને. એના પછી કે છે પ્રાથમિક તપાસ. કોઈ પણ કંપનીની શરૂઆત કરતાં પહેલાં એમાં શું કરવી પડશે? તો કે પ્રાથમિક તપાસ કરવી પડશે, પાયાની તપાસ કરવી પડશે. એટલે કે છે પ્રાથમિક તપાસ. તો વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. વૈચારિક એટલે વિચારીને જે ખ્યાલ નક્કી કરવામાં આવે છે એ નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે. આવક અને ખર્ચ માટે અંદાજ લગાવવામાં આવશે. કેટલા પ્રમાણમાં આવક થશે અને કેટલા પ્રમાણમાં ખર્ચ થશે એ નક્કી કરવામાં આવશે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ધનિષ્ઠ તપાસ કરવામાં આવશે. ધનિષ્ઠ એટલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. કેવી તપાસ કરવામાં આવશે? ધનિષ્ઠ. તો ધનિષ્ઠને કેવી તપાસ કહેવાય? ઊંડાણપૂર્વકની તપાસ. ક્યારે કરવામાં આવશે? જો પ્રાથમિક તપાસ યોગ્ય લાગશે તો, એ બરોબર લાગશે તો. એના પછી બીજું કે છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. વિપરીત એટલે કે વિચાર્યા ન હોય એવા, ધાર્યા ન હોય એવા. એટલે કે છે સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ. માંગ અને પુરવઠો. માંગના પ્રમાણમાં પુરવઠો છે કે કેમ? વ્યક્તિઓ વસ્તુની ખરીદી કરે એને કહેવાય માંગ, અને વસ્તુનો જે જથ્થો એને કહેવાય પુરવઠો. તો માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. બધી બાબતો અંગે ચકાસણી કરવામાં આવે છે, તપાસણી કરવામાં આવે અને એ પ્રમાણે તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવામાં આવે છે. હવે આગળ વધવું કે યોજનાને પડતી મૂકી દેવી એના માટેનો નિર્ણય લેવાશે. કોના આધારે નિર્ણય લેવાશે? વિગતવાર તપાસને આધારે. એના પછી સંસાધનોની સગવડ. સંસાધનો એટલે સાધન સામગ્રી. આ સંસાધનોની સગવડ. તો પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. જો પત્રવ્યવહાર કરવામાં આવશે, કરાર એટલે સમજૂતી, આમ કરાર કરવામાં આવશે, સમજૂતી કરવામાં આવશે અને અન્ય વિધિ એ કરવામાં આવે છે. એના પછી નાણાકીય વ્યવસ્થા. જો મિત્રો કંપનીની શરૂઆત કરવી હોય તો ફરજિયાત તમારી પાસે અમુક પ્રકારના નાણાં હોવા જોઈએ, એની ઉપલબ્ધિ હોવી જોઈએ. જો પૈસા નહીં હોય, જો નાણાં નહીં હોય તો ચાલશે નહીં. એટલા માટે શું કહે છે? જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપવા અંગે જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. એટલે કે નાણાં તમારી પાસે એટલા છે કે કેમ એ વિચારણા કરવામાં આવે છે. એના પછી છે નોંધણીનો તબક્કો. નોંધણીનો તબક્કો એટલે કે કંપનીની નોંધણી થશે, કંપની નોંધવામાં આવશે. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. નોંધણીનો તબક્કો પૂરો થાય પછી શેનો? સ્થાપનાનો તબક્કો શરૂ થાય, જેમાં કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે. જો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા કેવી હોય? મર્યાદિત હોય અને શેરની ફેરબદલી ઉપર શું હોય? નિયંત્રણ હોય. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. એક માર્કમાં પૂછાશે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે.
આપણને 1 માર્કમાં પૂછાય કંપની ક્યારે ધંધો શરૂ કરી શકે, તો આપણને ખબર પડવી જોઈએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી કંપની શું કરી શકશે? ધંધો શરૂ કરી શકશે. ઓકે, એના પછી આગળ કે છે ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. જો ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું એ શું છે? અનિવાર્ય છે, જરૂરી છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. પહેલું છે આવેદનપત્ર. આવેદનપત્ર જેને કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મિત્રો, આ બધું આપણને પૂછાય એવું છે, આઈએમપી છે. આવેદનપત્ર એને અંગ્રેજીમાં કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપનીઓ આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત એટલે કે મૂળનો. જેમ કોઈ પણ વ્યક્તિએ મૂળભૂત શિક્ષણ મેળવવું પડે, જે શિક્ષણને આપણે કહીએ છીએ પ્રાથમિક શિક્ષણ, એવી જ રીતે આ જે દસ્તાવેજ છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય. કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર આ કલમને આધારે, આ આવેદનપત્રને આધારે નક્કી થાય. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડીની, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. જો આ દસ્તાવેજમાં કંપનીનું નામ હશે, કંપનીનો ધ્યેય હશે, એની મૂડી હશે, સભ્યોની જવાબદારી હશે અને રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજમાં ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી થાય છે. ત્રાહિત પક્ષ એટલે ત્રીજો જ પાર્ટી, ત્રીજો જ વ્યક્તિ, જેને કંપની સાથે કાંઈ સંબંધ નથી પણ એ સંબંધ વિકસાવવા માગે છે, કંપની સાથે જોડાવા માગે છે, કંપનીની પાસે આવવા માગે છે, તો એ કોને આધીન આવશે? તો કે આવેદનપત્રમાં જોઈને આવશે. તો અહીં શું કે છે? આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર એક એવી જરૂરિયાત છે તો કે પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપની ધંધો નક્કી થાય છે. કંપની કયા પ્રકારનો ધંધો કરશે એ કોને આધારે નક્કી થાય? આવેદનપત્રને આધારે. એના પછી બીજું કે છે નિયમનપત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય છે આર્ટિકલ ઓફ એસોસિએશન. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. કંપનીનો આંતરિક વહીવટ, વહીવટ એટલે કામ, કાર્યો, કંપનીની જે કાંઈ કામગીરી છે એને કહેવાય વહીવટ. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી કર્યું હોય તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. શેમાં? નિયમનપત્રમાં કંપનીના નીતિ નિયમો નક્કી કરવાનું કામ એ કોણ કરે છે? આવેદનપત્ર ધારેના નિયમનપત્ર. કંપનીના નીતિ નિયમો નક્કી કરવાનું કામ કોણ કરે છે? નિયમનપત્ર. ઓકે, એના પછી સંચાલકોની યાદી. જો કોઈ પણ કંપની હોય એમાં સંચાલકો તો રાખવા જ પડે. શેના માટે? કંપનીનું સંચાલન કરવા માટે. તો સંચાલકોની યાદી તો કે છે કે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. કંપનીના રજિસ્ટ્રાર, રજિસ્ટ્રાર એટલે કંપનીની નોંધણી કરી દેનારો અધિકારી, એને કહેવાય કંપનીના રજિસ્ટ્રાર, એની સમક્ષ મૂકવામાં આવશે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. જો અહીં શું કે છે કે ભાઈ નક્કી કરેલા જે સંચાલકો હોય એમાં એક મહિલા એટલે કે એક બેન એ સંચાલક તરીકે હોવા જોઈએ. આ નવા કંપની ધારા મુજબ નક્કી કરેલું છે. એના પછી જે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. જો સોગંદનામું એટલે શું? તો સરકારના સ્ટેમ્પ પેપર ઉપર જે લખાણ કરવામાં આવે એ લખાણ કાયદેસરનું કહેવાય. તો એ કાયદેસરનું લખાણ કહેવાય. તો એ લખાણને યોગ્ય રીતે ગણવામાં આવે છે, એને યોગ્ય રીતે માનવામાં આવે છે. જ્યારે આપણે પિક્ચર જોઈએ છીએ ત્યારે પિક્ચરમાં કોર્ટ આવતી હોય, એમાં જજ આવે, વકીલ આવે, ત્યારે ગીતાની ઉપર હાથ રાખીને એમ કહે
કે હું જે કંઈ બોલીશ એ સાચું બોલીશ, હું સોગંદ લઉં છું. સોગંદ લેવા ઇટ મીન્સ કે સાચું બોલવું, જે કંઈ વાત છે એ યોગ્ય રીતે રજૂ કરવી. તો દરેક સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ સંચાલક તરીકે જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે તેવી લેખિત સંમતિ આપવી પડે. એવી લેખિતમાં એને સંમતિ આપવાની હોય. તે ઉપરાંત ભરણું ભરનારા પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે. નીચેની બાબતો માટે સોગંદનામું રજૂ કરવું પડે. કઈ કઈ બાબતો માટે સોગંદનામું રજૂ કરવું પડશે? જો સમજો. પહેલું, તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. જે કોઈ સંચાલક છે એ કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી એવું સોગંદનામું આપવું પડે. બીજું, તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. એને કોઈ પણ જગ્યાએ છેતરપિંડી કે ગેરરીતિ કે ગુનેગાર થયો નથી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. કંપનીનો જે રજિસ્ટ્રેશન કરી દેનારો સરકારી પ્રતિનિધિ એ કોણ હોય? કંપનીનું રજિસ્ટ્રેશન કરી દેનાર અધિકારી. તો એ અધિકારી દ્વારા જે કંઈ માહિતી માગેલી છે એ માહિતી યોગ્ય છે એવું શું કરવું પડે? સોગંદનામું. ઓકે. એના પછી નિવેદન. નિવેદન એટલે પોતાની વાત રજૂ કરવી, એને કહેવાય નિવેદન. તો કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. ભાઈ બધી બાબતોનું પાલન કરવામાં આવેલું છે એવું કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ જેમાં એડવોકેટ એટલે વકીલ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એટલે પડતર, તમને જેટલામાં જે વસ્તુ પડે એ કહેવાય એની પડતર. તો કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલું હોય તેમણે સહી કરવી પડે. સેક્રેટરી, તમને ખબર જ છે સેક્રેટરી કોને કહેવાય? જેના 6 પ્રકાર હતા. ખારા કરાવી મંડળના, આ કે ના? ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. તો એ સેક્રેટરી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલું તેણે સહી કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે. નિયમન પત્રમાં જે વ્યક્તિનું નામ હશે એ વ્યક્તિએ પણ સિગ્નેચર કરવી પડશે, એ ફરજિયાત છે. એના પછી છે અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. જો હિત એટલે લાભ, અન્ય કંપનીમાં હિત એના માટેની જાહેરાત કરવી પડે. અહીં કે છે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલું હોય તો તેમનું નામ, તેનું હિત, તે અંગેની માહિતી આપવી પડે. એનું હિત હોય તો એના માટેની માહિતી આપવી પડે. એના પછી છે નોંધણીનું પ્રમાણપત્ર. ઉપર દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે. ઉપરના દસ્તાવેજો જે આપણે દસ્તાવેજો દર્શાવેલા છે, દાખલા તરીકે અહીં કયા કયા? આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોનું લેખિત સંમતિ, સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીના હિતનું અંગેની જાહેરાત. તો આ બધા દસ્તાવેજો એટલે શું કે છે કે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે. કંપની રજિસ્ટરને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક જણાય તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. ક્યાં નોંધણી કરવામાં આવે? કંપનીના ચોપડામાં. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આ વિધિ પૂર્ણ થઈ જશે એટલે કે રજિસ્ટ્રાર એ શું કરશે? નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. એ તારીખથી કંપનીનું શું કહેવાય? તો કે શરૂઆત થયેલી ગણાય. ત્યારથી કંપની શરૂ થઈ ગઈ એવું ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે. જ્યાં સુધી કંપની ચાલે, જ્યાં સુધી કંપની જીવે છે ત્યાં સુધી આ તમામ પ્રકારના દસ્તાવેજો એ સાચવીને રાખવા પડે. કઈ જગ્યાએ? કંપનીની રજિસ્ટર ઓફિસે. કંપનીએ જ્યાં પોતાની રજિસ્ટર ઓફિસ રાખેલી હોય ત્યાં આ બધી વસ્તુ સાચવીને રાખવી પડે. ઓકે, અહીં ચેપ્ટર થાય છે પૂર્ણ. સમજાઈ ગયું? આ કે ના?
ન સમજાણું હોય તો તમારી પાસે મારા નંબર છે, એની ટાઈમ મને ફોન કરી શકો છો. ફરી પાછું આપણે આ ચેપ્ટર વિશેની થોડી માહિતી મેળવી લઈએ. જો શું માહિતી મેળવવાની છે એ સમજો. કંપનીની સ્થાપના વિધિ, એમાં આપણે સૌથી પહેલાં ભણ્યા કંપનીનો અર્થ અને વ્યાખ્યા. કંપનીનો અર્થ આપણે જોઈ લીધો, એની વ્યાખ્યા આપણે જોઈ. એના પછી કંપનીના લક્ષણો, એટલે કે કંપનીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કઈ કઈ બાબતો એન્ટર દાખલ કરવામાં આવે એ બાબત આપણે જોઈ. એના પછી કંપનીની સ્થાપના વિધિના તબક્કા, એટલે કે કઈ રીતે કંપની સ્થાપવામાં આવશે એ. તો સ્થાપના પહેલાંનો તબક્કો, કંપનીની સ્થાપના પહેલાંનો, સ્થાપાઈ ગયા પહેલાંનો તબક્કો, એમાં શું હતું? તો કે ધંધો સ્થાપવાનો વિચાર. પછી હતું હું પ્રાથમિક તપાસ. ત્રીજું હતું વિગતવાર તપાસ. ચોથું હતું સંસાધનોની સગવડ. અને પાંચમું હતું નાણાકીય વ્યવસ્થા. એના પછી નોંધણીનો તબક્કો, એમાં હતું આવેદનપત્ર. આવેદનપત્ર એટલે જેને અંગ્રેજીમાં કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. નિયમનપત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. આવેદનપત્ર અને નિયમનપત્ર એ IMP છે. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર એ કંપનીના રોજબરોજનો વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. કંપનીના રોજબરોજનો વહીવટ દર્શાવતો દસ્તાવેજ કયો છે? તો કે નિયમનપત્ર. સંચાલકોની યાદી. સંચાલકોની યાદી એટલે કે જેટલા સંચાલકો કંપનીમાં કામ કરવાના એ બધાની યાદી તૈયાર કરવી પડે. એના પછી સંચાલકોની લેખિત સંમતિને સોગંદનામું. તો જે સંચાલકો છે એની લેખિત સંમતિ આપવી પડશે અને સોગંદનામું આપવું પડશે. નિવેદન એટલે કે પોતે જે કંઈ વાત રજૂ કરવાના છે એ. અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં એટલે કે બીજી જ કંપનીમાં જો પોતાનું કંઈ હિત હશે તો એના માટેની જાહેરાત કરવી પડશે, એના માટેની માહિતી આપવી પડશે. ઓકે, તો અહીં આ પાઠ, આ ચેપ્ટર, એમાં આટલી વિગતો આપણને સમજાવે છે. એમાં ખાસ કરીને આપણને સમજાવવામાં આવે છે કંપનીની સ્થાપના વિધિ, એટલે કે કંપની કઈ રીતે સ્થાપવામાં આવે છે એના વિશેની માહિતી આપવામાં આવે છે. હવે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 1, અને એ આપણે ભણવાનું છે સીસીનું. સીસી એ શું કામ કહેવાય છે પહેલાં હું તમને આજે એ સમજાવી દઉં. જો સીસી એટલા માટે કહેવાય છે કે આપણો જે વિષય છે એનું નામ છે SP, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. અને સીસીનો અર્થ થાય કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એનો અર્થ થાય છે વાણિજ્ય પત્ર વ્યવહાર. વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા. મેં શું કીધું? વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા. જો અહીં આપણે જે કંઈ પત્રો ભણવાના છે એ પત્રો માત્ર ને માત્ર વેપારને લગતા, ધંધાને લગતા, કારખાનાને લગતા, ઇન્ડસ્ટ્રીને લગતા, બેંકને લગતા, વેપારીને લગતા, ગ્રાહકને લગતા, કર્મચારીને લગતા આના જ ભણવાના છે. આપણે કોઈ ભાઈ બહેનના પત્રો, માતા પિતાના પત્રો, દોસ્તારૂના પત્રો, અથવા તો માસી કે માસાના પત્રો, મામા કે મામીના પત્રો, કાકા કે કાકીના પત્રો, આવા પત્રો નથી જોવાના. પણ અહીં આપણે જે પત્રો જોવાના છે વેપારને લગતા જોવાના છે, ધંધાને લગતા જોવાના છે. અને એટલા માટે આ વિષયનું નામ છે SPCC, એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. એટલે કે અહીં તમારે જે ભણવાનું છે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે અને વાણિજ્ય પત્ર વ્યવહાર છે. એટલા માટે આ વિષયનું નામ આપે છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. ખરેખર આ વિષયનું નામ થવું જોઈએ CCSP, કારણ કે પહેલો જે વિભાગ છે એ CCનો છે અને બીજો જે વિભાગ છે એ SPનો છે. પણ સામાન્ય રીતે આ વિષયને SPCC તરીકે બોલાય છે, એ રીતે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે પહેલું ચેપ્ટર ભણવાનું છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ.
હવે પહેલાં તો મને મેન મુદ્દો જ ખબર નથી, માહિતી સંચાર એટલે શું, તો મને ક્યાંથી આવડે? એટલે હું તમને સમજાવું. માહિતી સંચાર એટલે કે માહિતીનું આદાન પ્રદાન, માહિતીની આપ લે. એક જગ્યાએથી માહિતી લેવામાં આવે અને બીજી જગ્યાએ માહિતી આપવામાં આવે, એટલે કે માહિતીની આપ લે થશે, માહિતીનું આદાન પ્રદાન થશે, માહિતીની લેતી દેતી થશે, માહિતી મેળવવામાં આવશે અને માહિતી આપવામાં આવશે. એટલે આપણે કહીએ છીએ ને શેર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવી, જેને કહેવાય માહિતી સંચાર, જેને અંગ્રેજીમાં કહેવાય કોમ્યુનિકેશન. આજના સમયમાં માહિતી બહુ ઝડપથી ગમે તે વ્યક્તિને મળી જાય છે. દાખલા તરીકે મારા ઘરે મારા દાદીમાં છે, એ દાદીમાં સૂતા હતા અને ટપકી ગયા, લટકી ગયા, ભટકી ગયા, રનઆઉટ થઈ ગયા, ગુજરી ગયા. હવે એનું પૂરું થઈ ગયું. હું બીજી જ મિનિટે મારા મિત્રને ફોન કરીને કહી દઉં, મારા દાદીમાં એ સ્વિચ ઓફ થઈ ગયા. તો આમ દાદીમાં સ્વિચ ઓફ થઈ ગયા તો એમ કહી શકું, કારણ કે આજના સમયમાં માહિતી સંચારના ઘણા બધા માધ્યમો છે, ઘણા બધા સાધનો છે. આજે તમે ઘરે નવરા બેઠા ટીવી જોયા રાખો તો પણ એ એક માહિતી સંચારનું સાધન છે. તમે બેઠા મોબાઈલમાં કોઈની સાથે ચેટ કરો, વાત કરો તો એ પણ એક માહિતી સંચારનું સાધન છે. તમે કોઈને મેલ મોકલો એ માહિતી સંચારનું સાધન છે. તમે રેડિયો સાંભળો એ માહિતી સંચારનું સાધન છે. ગુડ મોર્નિંગ જુનાગઢ એવું એફએમમાં આવે, આ પણ માહિતી સંચારનું સાધન છે. આમ આ બધા માહિતી સંચારના સાધનો છે. હું જાઉં ભવનાથ અને પાડું સરસ મજાની સેલ્ફી અને તમને મોકલાવું ઇન્સ્ટાગ્રામમાં, તો આ પણ એક માહિતી સંચારનું સાધન છે. અત્યારે અમે તમને ભણાવીએ, આ યુટ્યુબમાં તમે જુઓ, આ પણ એક માહિતી સંચારનું સાધન છે. અરે જેમાંથી માહિતી પ્રાપ્ત થાય એ બધા માહિતી સંચારના સાધનો છે, જેને અંગ્રેજીમાં કહેવાય કોમ્યુનિકેશન. આ કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એ ભણવાની છે, એ શીખવાની છે, એ સમજવાની છે. હવે કઈ રીતે હોય એ આપણે જોશું આવતા લેક્ચરમાં. ઓકે, તમને કોઈ ન રોકે, ન સમજાય તો પૂછજો, ફોન કરજો અને પ્રશ્ન પૂછજો. ઓકે, થેન્ક યુ.